અરે ભાઈ જો તો ખરા ક્યાં ઊભી છે તું? બરાબર તો ઊભી છું, શું વાંધો છે? અરે આજની નહીં 3 વર્ષ પહેલાની વાત કરું છું કે આપણે ક્યાં હતા ને ક્યાં છીએ. બે ધ્યાની તે તો મને ડરાવી જ દીધી. જોકે તારી વાત તો સાચી છે. 3 વર્ષ પહેલા જે આપણે MNC કંપનીના સપના જોઈ રહ્યા હતા એ કંપનીમાં આપણે ઇન્ટરવ્યૂ દેવાનું છે કોલેજ પ્લેસમેન્ટમાં. ફર્સ્ટ ડે ના તો એવું લાગતું હતું કે કોલેજની જોબ શું હશે, બટ આજે જોબ માટે એકદમ રેડી છીએ. એ તો સારું છે કે કોલેજમાં ઇવેન્ટ્સ અને એક્ટિવિટીઝ થાય છે જેનાથી તારું કોન્ફિડન્સ લેવલ વધ્યું. યાદ છે ને કોલેજ ફેસ્ટમાં તારે સ્ટેજ પર સ્પીચ દેવાની હતી ત્યારે કેટલી પ્રેક્ટિસ કરેલી હતી તે? હા સરખી રીતે યાદ છે. એ ટાઈમે મારો કોન્ફિડન્સ લેવલ કેટલો લો હતો અને આજે એકદમ ઇસરોના રોકેટની જેમ બૂસ્ટ અપ થઈ ગયો છે. ઓલ થેન્ક્સ ટુ DSU. આપણા DSUમાં થતા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના લીધે પણ સ્કિલ્સ ઇમ્પ્રૂવ થઈ છે. અને વિશ્વાસ ન હોય તો ફર્સ્ટ સેમની PPT જ જોઈ લે. અને જો એ જ સાથે આપણી બસ પણ આવી ગઈ. એકદમ પરફેક્ટ ટાઈમિંગ છે તારું. મેં તો 3 વર્ષ પહેલા સમયસર મારી બસ પકડી લીધી હતી. તમે પણ ચૂકશો નહીં. આજે જ એડમિશન માટે ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની મુલાકાત કરો.